જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ. હળવદની એમ કહેવાય કે આ ધરતી, ઝાલાવાડની જોરાવર ધરતી, મારા વાલા, અનેક પાળિયાઓના આપણે દર્શન કર્યા, અનેક સતી માતાઓના આપણે આશીર્વાદ મેળવ્યા. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા અનેક સુરવીરોના પાળિયાઓ છે, અનેક સતી માતાઓના બહેણા છે. ત્યારે મારા પરમ મિત્ર સાગરભાઈ આહિર અત્યારે મારી સાથે ઉપસ્થિત છે. પોતે સાહિત્ય પ્રેમી માણસ છે અને એમ કહેવાય કે પાળિયા પ્રેમી વ્યક્તિત્વ ધરાવે છે. મારા પરમ મિત્ર છે, આજે અમને અહીંયા મળ્યા છે. ત્યારે સાગરભાઈ પણ એમ કહેવાય કે પાળિયા પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે. સાગરભાઈ, જય માતાજી. આઝાદભાઈ, જય માતાજી. જય માતાજી. આ એ હળવદની આ ઝાલાવાડની જે ધરતી છે, અદ્ભુત ધરા છે. વાહ વાહ. અહીંયા આ કેટલું સુરાતન, કેટલું ખમીર પડ્યું છે, અહીંયા હીર પડ્યું છે. એ ધરતીની માથે પગ મૂકો તો અલગ અહેસાસ થાય, એક અનુભૂતિ થાય. વાહ. ત્યાં સતી માતાઓના બેસણા છે, આવા સુરવીરોના બેસણા છે. વાહ. તો મને આવી આ ધરતી માથે બેસતાની હારે અદ્ભુત એક મારા ગામની માલિપા જેદી આ પાડિયા મેં એક ભગ્ન અવસ્થામાં જોયેલા અને એક કવિતા સ્ફુરેલી. તો એ કવિતાની તમને થોડીક ઝલક સંભળાવું. કે આ ગામ ગોંદરે ઉભા પાડિયા, ખુલ્લા વ્યમને ખમતા, સિંદુરિયા કેસરિયા સિંદુરે સોહાતા, નથી છપન ભોગે એ જમતા, પાડિયા બહુ મન ગમતા. પાડિયા આ બધાય મને બહુ મન ગમતા. પછી એ ઢોલ ત્રંબાડા, ધ્રુજી બાજતા અને સુતા સુરાતન ચડતા. એ હુતા બેઠો હોય અને ક્ષત્રિય બેઠો હોય, હળહળ કરતો ઉભો થાય અને ગાય ગવત્રીની વારે જાય એમ ઢોલ ત્રંબાડા, ધ્રુજી બાજતા, એ સુતા સુરાતન ચડતા, તુરંગે બેસી તલવાર ધરીને બરછી ભાલે રમતા. પાડિયા બહુ મન ગમતા, પાડિયા બહુ મન ગમતા. પછી ધેન ધરા અને બેન કાજ, ઈ ગાય દીકરી અને ધરતીની હાટું થઈ. ઈ ધેન ધરા ને બેન કાજ, ઈ ધરાર ધીંગાણું કરતા, ઈ સમરાંગણના સિંદૂર લઈને જય અપ્સરાઓને વરતા. પાડિયા બહુ મન ગમતા, પાડિયા બહુ મન ગમતા. અને આ ખાંભ્યું કઈ એમને નથી ખોળાતી મારા, હે કે ખાંભ્યું નથી ખાલી ખોડાતી, ઈ કાપી કાયાન કાળજા ધરતા. ખાંભ્યું નથી એમને ખોડાતી, ઈ કાપી કાયાન કાળજા ધરતા. ઈ હજી ધબકે છે આ ધરતીમાં, હે કે હજી ધબકે છે વટને વીરતા. નથી સાગરને સરિતા સરખા, પાડિયા બહુ મન ગમતા, પાડિયા બહુ મન ગમતા. ઈ ગામ ગોંદરે ઉભા પાડિયા, વ્યોમને ખમતા, કેસરિયા સિંદુરે સોહાતા, નથી છપન એ ભોગ એ જમતા. પાડિયા બહુ મન ગમતા, પાડિયા બહુ મન ગમતા. બાપ વાહ ભાઈ વાહ. દોસ્તો, ઝાલાવાડની ધરતીની માલિપા તો આપણે આવીએ. પાણે પાણે ઇતિહાસ દરબાઈને પડ્યો છે મારા વાલા. કંઈક સતી સંત અને સુરાઓની વાતો અહીંયા આજે અડીખમ ઊભી છે. ત્યારે મારા પરમ મિત્રએ એમ કહેવાય કે તમને પાળિયા વિશે જે કવિતા સંભળાવી, ખરેખર આપણા હૃદયને સ્પર્શી જાય. વાહ ભાઈ વાહ. જય હો, જય હો. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ. અને અત્યારે એમ કહેવાય કે ઝાલાવાડની જોરાવર ધરતી, એમાંય હું હળવદની ધરતીની માલિપા છું દોસ્તો. અને હળવદમાં તો એમ કહેવાય કે એવા અનેક ઐતિહાસિક પાળિયાઓ આવેલા છે કે જેના આપણે એમ કહેવાય કે એક પછી એક દર્શન કરવા છે. તો તમે જોઈ શકો છો આજુબાજુ અઢળક પાળિયાઓ આવેલા છે. એક પછી એક હું તમને દર્શન કરાવીશ, પરંતુ એના પહેલાં અહીંયા આપણે એક જોઈ લઈએ. એક તકતી છે જે પુરાતત્વ ખાતા દ્વારા અહીંયા લગાડવામાં આવી છે. આપણે અહીંયા વાંચી શકીએ છીએ કે સ્મશાન પાસેના પાળિયા, કુળ શૌર્યના પ્રતીકો. ઈસવીસન 1600થી ઈસવીસન 1800 સુધીમાં ઝાલા રાજ પરિવારના જે સભ્યો વીરતા દાખવી યુદ્ધમાં માર્યા ગયા, એમના પાળિયા અને એમની સાથે સતી થયેલી વિરાંગનાઓની ખાંભીઓ અહીં છે. પાળિયા પર છત્રીઓ છે. આ છત્રીઓ પર શંકુ આકારના શિખર છે અને કાંગરા અને સ્તંભો પર ફૂલ, ભાત અને સાંકળનું અલંકરણ છે. લગભગ 50 છત્રીઓ હાલમાં બચેલી છે. સૌથી મોટી છત્રી 16x10 મીની તો નાની 3x3 મીની છે. 1305થી ઝાલાવાડ પર શાસન કરતા ઝાલાઓએ એમની રાજધાની 1488માં હળવદ ખાતે ખસેડી. દોસ્તો, આ તકતી છે જે એમ કહેવાય કે મેં તમને વંચાવી, તમે જોઈ શકો છો. અહીંયા અઢળક સતી માતાના એમ કહેવાય કે સ્થાનકો છે, ઐતિહાસિક પાળિયાઓ છે. અને વિશેષ અહીંયા કોઈને કોઈ રીતે જે પાળિયાઓ જે છે એ પણ હું તમને દર્શન કરાવીશ. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો. હળવદની ધરતીમાં એવી અનેક પાળિયાઓ જે આવેલા છે, અનેક ઐતિહાસિક ધરોહરો આવી છે. એમાં એમ કહેવાય કે ગુજરાતમાં સૌથી વધુ જો મેં પાળિયા જોયા હોય તો એ હળવદની ધરતીમાં જોયા છે. તો દોસ્તો, આ આખા
પટાંગણમાં જેટલા પણ વિશાળ પાળિયાઓ છે, અસંખ્ય પાળિયાઓ છે, બધા પાળિયા હું તમને દેખાડીશ. અને વિશેષપણે એક પાળિયાની પાછળ જો આપણે જોવા જઈએ તો એક કુરબાનીની કથા એમ કહેવાય કે ધરબાઈન પડી છે. તો આપણે બધા પાળિયાઓના દર્શન કરવા છે. વિડીયોને તમારા અંત સુધી નિહાળવાનો છે દોસ્તો. અને હળવદ જે છે એ ઝાલાવાડની જોરાવર ધરતીનું એમ કહેવાય કે એક કેન્દ્ર છે. અહીંયા અનેક ઐતિહાસિક ધરોહરોમાં એમ કહેવાય કે પાળિયાઓ જે છે એ મુખ્ય છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને વિશેષપણે હું તમને કહું તો ગુજરાતમાં સૌથી વધુ મેં જો કોઈ જગ્યાએ પાળિયા જોયા હોય તો એ આ હળવદની ધરતીમાં જોયા છે દોસ્તો. આપણે સામે જે તકતી હતી એ વાંચી, પછી ત્યાંથી અહીંયા એક પાળિયો સતી માતાનો પંજો અહીંયા છે. ત્યારબાદ આ જે છત્રીઓ ઊભી છે ભાઈ, એ પણ તમે દર્શન કરી શકો છો. અને શરૂઆતમાં જ અહીંયા એક પાળિયો. હું બધી જગ્યાએ તમને દર્શન કરાવીશ. વિશેષપણે તમે આ વિડીયોને નિહાળતા રહેજો, તમને ખૂબ આનંદ આવશે અને ઘણું બધું જાણવા મળશે. અહીંયા પણ આ બે પાળિયાઓ તમે જોઈ શકો છો. અહીંયા પણ છે, અઢળક પાળિયાઓ છે જે આપણે એક પછી એક દર્શન કરીશું દોસ્તો. અહીંયા નીચે લખાણ પણ છે. પોતાની કુરબાનીની કથાઓ લઈ અને આજે અડીખમ ઊભેલા આ પાળિયાઓ ઝાલાવાડની ધરતી. અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો. ખરેખર ઘણું બધું લખાણ છે. અને અહીંયા આ છત્રીઓ અને છત્રીઓમાં આ બાજુ અંદરની તરફ જે કોતરકામ કરવામાં આવ્યું છે દોસ્તો, જે જાળીદાર નકશી છે એ કંઈક વિશેષ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ વિડીયોમાં. આખા પટાંગણમાં અઢળક પાળિયાઓ છે. એમાંથી અહીંયા પણ તમે પાળિયા જોઈ શકો છો. ઘણી બધી જગ્યાએ વિગત પણ લખેલી છે. આ બે શૂરવીરોના પાળિયાઓ આપણને અહીંયા દૃશ્યમાન થાય છે દોસ્તો, હળવદની આ જોરાવર ધરતી. ત્યારબાદ આપણે આગળ જઈએ એટલે અહીંયા આ બધી વિશેષ છત્રીઓ તમે જોઈ શકો છો દોસ્તો. ઘણી બધી માહિતી આપણને તે તકતીમાં આપેલી છે જે આપણે જોઈ વાંચી. ત્યારબાદ અહીંયા આપણને દૃશ્યમાન થતા આ બધા શૂરવીરોના પાળિયાઓ. અહીંયા સમયનો જાગ ઝીલી અને આજે પણ પોતાના ઇતિહાસને સાચવીને બેઠેલો આ પાળિયો દોસ્તો. અહીંયાથી લખાણ તો ઘણું બધું જર્જરિત થયું એટલે કંઈ લખાણ છે નહીં, પરંતુ પાળિયો આજે અડીખમ છે. ત્યારબાદ અહીંયા બીજા બે પાળિયાઓ. અહીંયા પણ વિશેષપણે લખાણ છે ઘણું બધું જે આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ છીએ, તમે જોઈ શકો છો દોસ્તો. પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી, હા, દેશ માટે થઈ, આ ધર્મ માટે થઈ, ધરતી માટે થઈ, બહેનો દીકરીઓ માટે થઈ અને ગાયો ગવત્રીઓ માટે થઈ પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપ્યા. એ શૂરવીરો એમ કહેવાય કે ધીંગાણે કામ આવ્યા. ત્યારબાદ એમના અર્ધાંગીની જે હતા, એમના ધર્મપત્નીઓ જે હતા, તેઓ પણ સતી થયા. તો એવા અનેક એમ કહેવાય કે અહીંયા આ બધા સ્થાનો આવેલા છે જે હું તમને એક પછી એક દર્શન કરાવી રહ્યો છું. ખરેખર આ હળવદની માલિપા આવેલા અનેક પાળિયાઓના દર્શન કરવા એ આપણા જીવતરનો લહાવો છે. તમે જોઈ શકો છો દોસ્તો, એક પછી એક બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવું છું. ત્યારબાદ અહીંયા પણ પાળિયાઓ છે જે તમે જોઈ શકો છો દોસ્તો. આપણે હળવદની ધરતીનો પણ ઘણો બધો ઇતિહાસ જોયો અને જાણ્યો અને હજુ પણ જોશું અને જાણશું. ખરેખર હળવદમાં તમે હોય ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા અચૂક આવું મારા વાલા. હવે આખે આ છત્રી છે, છત્રી ઉપર જઈ અને હું તમને દર્શન કરાવું છું દોસ્તો. ગરમી એટલી છે જેની કોઈ સીમા નથી, તડકો પણ એટલો છે જેની કોઈ સીમા નથી. હું આખો પરસેવે રેબઝેબ છું, પરંતુ મારો હેતુ એ છે કે તમે આ બધી ધરોહર જે છે એના સારામાં સારી રીતે દર્શન કરી શકો. અને વિશેષપણે તમે જ્યારે પણ હળવદ હોય ત્યારે આ જગ્યાએ ખાસ આવું, કેમ કે લાખો કરોડો રૂપિયા દેતા દોસ્તો પાળીઓ ના બનાવી શકાય આપણો પોતાનો. હા, પાળીઓ તો એનો થાય જે દેશ માટે થઈ, ધરતી માટે થઈ, ગાયો ગવત્રી બહેનો દીકરીઓની ઇજ્જત બચાવવા માટે થઈ અને ધીંગાણે કામ આવ્યા હોય મારા વાલા. અઢળક પાળિયાઓ છે આ હળવદની ધરતીમાં. અને વિશેષપણે મેં તો ભ્રમણ બહુ કર્યું છે. હું હળવદની ધરતીમાં આવીને મેં જેટલા પાળિયાઓ જોયા એટલા પાળિયાઓ મેં દુનિયામાં બીજે ક્યાંય નથી જોયા દોસ્તો. તમે જોઈ શકો છો
અનેક ઇતિહાસનો ઓથ લઈ અને આજે પણ અડીખમ ઊભેલી આ ધરતી, ત્યારે અહીંયા થોડા અવશેષો રૂપે અને આ બધું તમે જોઈ શકો છો એની કોતરણી વર્ષોના વર્ષો થયા દોસ્તો. કંઈક વર્ષોનો જાગ ઝીલી અને આજે પણ આ જે ઐતિહાસિક ધરોહરો અહીંયા ઊભી છે એની ઉપરની કોતરણી તમે જુઓ. અને આ એક વિશેષ છત્રી છે, એની આ જાળીદાર બધી કોતરણી નક્કાશી તમે જોઈ શકો છો દોસ્તો. અને આજે પણ અહીંયા પણ એક પાળીઓ તમે જુઓ સુરવીરનો. દોસ્તો બહુ જૂના પાળિયાઓ છે આ, તમે દર્શન કરી શકો છો. જોકે અહીંયા આવી અને દર્શન કરવા એ આપણા જીવતરનો લાહાવો છે. અહીંયા લખાણ પણ છે ઘણું બધું. અહીંયા દીવા અગરબત્તી ધૂપ કરવા માટે નાનકડો ગોખ પણ છે. ઘોડેસવાર યોદ્ધા હથિયારોથી સજ્જ. દોસ્તો આખા પટાંગણના મારે તમને દર્શન કરાવવા છે જે જગ્યાએ પાળિયાઓ છે. અને ઇતિહાસ તો એમ કહેવાય કે એક જગ્યાનો અણમોલ છે. અને આ વિડીયોના મારફતે એક પાળિયાનો ઇતિહાસ હું તમને કહેવા જાઉં ભાઈ, એ શક્ય નથી. એટલે હું તમને દર્શન કરાવું છું. અને વિશેષપણે તમે આ જે જગ્યા વિશે કંઈક કહેવા માગતા હોય દોસ્તો તો તમે કોમેન્ટ્સ જરૂર કરજો. હું તમને દર્શન કરાવી રહ્યો છું. આ બધી છત્રીઓ દોસ્તો, ઇતિહાસનો ઓથ લઈ અને આજે અહીંયા અડીખમ ઊભી છે ભાઈ. અહીંયા પણ આપણે જોવા માટે જઈએ. આ બધા પ્રાચીન શિલ્પોથી સજ્જ આ છત્રીઓ. અને અંદર આપણે જોઈએ તો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે દોસ્તો. ખરેખર શું ઇતિહાસ છે ભાઈ હળવદની ધરતીનો. આહા, અહીંયા પણ આ બધા પ્રાચીન શિલ્પો. અહીંયા ગણપતિજી અને અહીંયા નીચે પણ સતી માતાનો પંજો છે દોસ્તો, તમે જોઈ શકો છો. આખી જગ્યાના આપણે દર્શન કરીશું. થોડાક આપણે આગળ વધશું ભાઈ. અહીંયા તમે જુઓ પીપળો પણ ઉગી નીકળ્યો છે. અને અહીંયા પણ જૂની કોતરણી. અંદર કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે એવું આપણે જોઈ શકીએ. અહીંયા ગણપતિજી અને હનુમાનજી બિરાજમાન છે. પાળિયાઓ જાણે બોલતા હોય ને ભાઈ એવું આપણને લાગે. હા, હમણાં બોલીવુડ છે એવા અનેક પાળિયાઓની હારમાળા. અને અહીંયા પણ આ એક છત્રી જોઈ શકો છો દોસ્તો. વિશેષ રૂપે અહીંયા કદાચ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા હતા કે એવું કંઈ. આ બાજુ અહીંયા પણ એક પાળિયો છે ને પાળિયામાં વિશેષપણે ઘણી બધી માહિતી છે દોસ્તો. એ આપણને દ્રશ્યમાન થાય છે. પાળિયામાં આપણે વાંચીએ ભાઈ તો આપણને ઘણી બધી માહિતી મળી રહે. ઇતિહાસનો આધાર પણ મળે આમાંથી. ઘોડેસવાર અને હથિયારોથી સજ્જ આ યોદ્ધાઓ કંઈક કુરબાની અને વીરગતિની બલિદાનની કથા લઈ અને અડીખમ ઊભેલી એમ કહેવાય કે આ બધી યાદીઓ. હા, ઝાલાવાડની ધરતી તો મારા વાલા સતી સંત અને સુરાઓની ભૂમિ. અહીંયા નંદીજી મહારાજ બહુ જૂના એમ કહેવાય કે તમે જોઈ શકો છો પથ્થરમાંથી એકદમ કોતરવામાં આવેલા. અને અંદર શિવલિંગ પણ છે. અને અંદર એમ કહેવાય કે એક પ્રતિમા પણ છે. તો કે દર્શન કરી શકો છો દોસ્તો. અહીંયા પણ છે. અને પટાંગણમાં અનેક પાળિયાઓ છે દોસ્તો. ધીમે ધીમે આપણે બધી જગ્યાએ દર્શન કરવા છે. મારો હેતુ એ છે કે તમે આવી બધી ધરોહર જે હોય એનાથી વાકેફ થાવ. બધી જગ્યાએ હું તમને દર્શન કરાવીશ. વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. હળવદની ધરતી. અને જિલ્લો જોવા જાઓ તો અત્યારે મોરબી જિલ્લો છે દોસ્તો. મારી આજુબાજુ તમે જોઈ શકો છો આ બધા સ્તંભો જુદી જુદી બધી એમ કહેવાય કે જગ્યાએ જુદા જુદા પાળિયાઓ છે શૂરવીરોના, સતી માતાઓના. આપણે બધી જગ્યાએ મસ્તક નમાવવું છે અને આશીર્વાદ મેળવવા છે.
હા, બધી જગ્યાએ આપણે કાન માંડીએ તો જાણે એમની કુરબાનીની કથા આપણી સમક્ષ આવતી હોય મારા વાલા. એવી આ ઝાલાવાડની ધરતી. તમે એકવાર આવો તો ખરા હળવદમાં. એવો એમ કહેવાય કે ઇતિહાસ ધરબાઈને પીડ્યો છે ભાઈ. આ એ હળવદની ધરતી. હા, અહીંયા જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ભાઈ. બરાબર. આ બધી છત્રીઓ જે છે એ કે એક જગ્યાએ આખા પટાંગણમાં પાળિયા જ પાળિયા, જાણે પાળિયાઓની સેના હોય. સતી માતાઓના બહેણા છે મારા વાલા. આપણે માથું નમાવીએ. આ હા હા. અને આ જગ્યાએ પણ આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો દોસ્તો. ઘોડે સવાર બે યોદ્ધાઓ અને સામે એક પ્રતિમા આપણને તાદ્રશ થાય છે. ફોટો પ્રતિમા કદાચ માનતા રાખી હોય અને પુત્ર કે પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ હોય ત્યારબાદ અહીંયા એ ફોટો લગાડવામાં આવ્યો હોય. અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો. વિશેષપણે આખે આખી જગ્યાના હું તમને દર્શન કરાવું. વાહ ભાઈ વાહ. પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હર હંમેશ માટે સોડ તાણી અને ધરતીમાં સૂઈ ગયેલા યોદ્ધાઓ આજે પણ એમ કહેવાય કે પોતાની વીરતાની ગાથા આપણને સંભળાવી રહ્યા હોય એવા આ હળવદની ધરતીના દ્રશ્યો. અને વિશેષપણે દોસ્તો આવી કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જાઓ ત્યારે દરવાજા બંધ હોય પછી તમે ખોલો તો એને તમારે બંધ રાખવા, બંધ કરી દેવા. અને બીજું કે આવી કોઈ પણ જગ્યાએ આપણે જઈએ ત્યારે કચરો ન ફેંકવો એની હું તમને વિનંતી કરું છું. સલાહ તો નથી આપતો પરંતુ બે હાથ જોડી અને વિનંતી જરૂર કરું છું. અને આગળ આ બાજુ પણ દોસ્તો અઢળક પાળિયાઓ છે. ગણાય નહીં ભાઈ. અને આ તો હળવદની ધરતી છે, એમાં કંઈ ઘટે નહીં. કાળજાળ ગરમી, એમાંય તડકો કે મારું કામ, પરંતુ મારે તમને બધી જગ્યાએ દર્શન કરાવવા છે. આવો મારી સાથે. અહીંયા તમે જોઈ શકો છો ને અહીંયા એક ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે જે હું તમને બતાવું. તમે જોઈ શકો છો દોસ્તો. અહીંયા આ ચરણારવિંદ છે કદાચ. અને વિશેષપણે બધા દર્શક મિત્રોને વિનંતી મારી એ છે કે આ જગ્યા વિશે, હા, ઘણા બધાના શૂરવીરો મતલબ ઘણા બધાના સુરાપુરાઓ હશે, ઘણા બધાના સતી માતાઓ અહીંયા હશે તો કોમેન્ટ જરૂર કરજો દોસ્તો. અને વિશેષપણે ઇતિહાસનો ઓથ ધરબીને બેઠેલી આ જગ્યા. હા, કદાચ હું ઘણું બધું નથી જાણતો આ જગ્યા વિશે, પરંતુ મને એટલી ખબર છે ખમીર અને આ કુરબાનીની આ ધરતી છે. તો જે જગ્યા સાથે જે ઇતિહાસ સંકળાયેલો હોય અહીંયા જે પાળિયા સાથે, જે સતી માતા સાથે, તો તમે જે જાણતા હોય એ કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે બીજા દર્શક મિત્રોને પણ ખબર પડે. અને વિનંતી હું બધાને એટલી કરું દોસ્તો કે હળવદમાં તમે જ્યારે પણ હોય ત્યારે આ જગ્યાએ માથું નમાવવા માટે જરૂર આવજો. આપણો ભવ્ય ભૂતકાળ એમ કહેવાય કે આજે અહીંયા અડીખમ છે. અને આવી બધી જગ્યાએ આવીએ તો આપણા શરીરમાં એક ઉર્જાનો સંચાર થાય ભાઈ. અહીંયા પણ અંદર એક શિવલિંગ છે અને અહીંયા જૂની કોતરણી તમે જોઈ શકો છો. સમય જતાં એમ કહેવાય કે ઘણું બધું નુકસાન થયું છે, પરંતુ આજે અડીખમ આ જગ્યા તમે જોઈ શકો છો. અહીંયા પણ છત્રી જે ખળભળી ઉઠી છે, પરંતુ એના અવશેષો આજે પણ એની સાબિતી આપે છે. હળવદની આ ધરતી, ઝાલાવાડની જોરાવર ધરતી ભાઈ. જય હો. અને હવે હું નીચે ઉતરીને પણ તમને જે નીચે તરફ પણ ઘણા બધા પાળિયાઓની હારમાળા છે દોસ્તો, એ બધું દેખાડીશ. અને ઘણા બધા પાળિયાઓ સતી માતાઓ એમ કહેવાય કે મેદાનમાં છે, એ પણ હું તમને દર્શન કરાવીશ. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. હળવદની ધરતી એટલે ભાઈ હા હા હા. આજે મારી પાસે આ જગ્યાને દર્શાવવા માટે કોઈ શબ્દો નથી. આ અનુભવ જે છે એ રોમાંચક છે. કંઈક પાળિયાઓ એમ કહેવાય કે અહીંયા આજે આકલાને પડકારા કરતા હોય એવું આપણને લાગે ભાઈ. હા, એમની પાસે જઈએ તો એમ કે બેસો બેસો, અમારે કાન માંડી, અમારી પાસે કાન માંડી અને બેસો, અમારે તમને અમારી વીરતાની વાતો કરવી છે. દોસ્તો, આ પાળિયાઓ જે છે ને, હા, એ આજે જાણે ખોખારા કરતા હોય, હાકલાને પડકારા કરતા હોય ભાઈ. અને આ બધા પાળિયાઓ થકી આજે આપણે જીવિત છીએ. જીવિત છીએ મતલબ આપણા અસ્તિત્વ જે છે એ કાયમ જો રહ્યા હોય તો આ પાળિયાઓના લીધે. કેમ કે એ લોકોએ પોતાના જીવતરની આહુતિ આપી ત્યારે આપણે આજે અહીંયા ઊભા છીએ. વિશેષપણે મારી આજુબાજુ હવે દોસ્તો તમને નીચે આ પટાંગણમાં નીચે જે પાળિયાઓ જે છે એ બધા પાળિયાઓના પણ હું તમને દર્શન કરાવીશ. તમે ખાસ અહીંયા જોઈ શકો છો. પહેલાં હું તમને અહીંયા આગળ જઈને દેખાડું. અહીંયા તમે જોઈ શકો છો
અહીંયા પણ ઘણા બધા પાળિયાઓ જે છે થોડાક જર્જરિત અને ભસ્મીભૂત રીતે પણ છે, પરંતુ આ આપણી ધરોહર છે દોસ્તો, સમય જતાં આવું બને. અને અહીંયા પણ એક સતી માતાનો પંજો. ત્યારબાદ વિશેષપણે અહીંયા આ 4 પાળિયાઓ અડીખમ ઊભા છે, 4 યોદ્ધાઓ છે અને હથિયારબદ્ધ છે દોસ્તો, તમે દર્શન કરી શકો છો. અને અહીંયા એટલા બધા પાળિયાઓ છે, બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવીશ. દોસ્તો વિડીયોને નિહાળતા રહેજો. અહીંયા પણ પાળિયાઓ છે, એ પણ હું તમને બતાવું થોડીક વારમાં. પહેલાં હું તમને અહીંયા આ બધા પાળિયાઓ બતાવી દઉં. જય હો શૂરવીરોની જય હો. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો પાળિયાઓમાં તકતી મતલબ ઘણું બધું લખાણ છે, જે લખાણ ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી રહે. તમે અહીંયા દર્શન કરવા માટે આવશો ત્યારે આ બધી વાતને તમારે ધ્યાનમાં લેવી. વિશેષપણે આપણે જ્યારે અહીંયા આવીએ ત્યારે આપણા થકી આ કોઈ ધરોહરને નુકસાન ન થાય એ વિશેષપણે આપણે ધ્યાન રાખવું. કેમ કે કંઈક એક પાળિયાની પાછળ એક વાતો ધરબાઈને પડી છે ભાઈ. વાહ ભાઈ વાહ. આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો. આ ઓટા ઉપર 4 પાળિયાઓ છે અને અહીંયા નીચે પણ અઢળક પાળિયાની હારમાળા છે, એ પણ હું તમને બતાવું દોસ્તો. અહીંયા પણ તમે જોઈ શકો છો આ યોદ્ધાઓ જાણે આપણને કહેતા હોય કે અમે તો જેદી આ ધરતીના છેડા દબાતા હતા, જેદી બેન દીકરીઓ ઉપર કોઈ કાફર અમે કહેવાય કે ખરાબ નજર કરતા હતા, જ્યારે ગાયોના ધણ વાળી અને લૂંટારુઓ લઈ જતા ત્યારે એમ કહેવાય કે અમે ધરતી માટે થઈ, ધર્મ માટે થઈ, બહેનો દીકરીઓ ગાયો ગવત્રીઓ માટે થઈ, અને હાથમાં હથિયાર લઈને ધીંગાણે ખાબકા મસ્તકથી એમ ધડથી એમ કહેવાય કે મસ્તક જુદા થયા તોય અમારા હથિયારો હેઠા ના પીડ્યા. અને અમે ખુદ એમ કહેવાય કે ધરતીની માથે હંમેશ માટે થઈ અને હોડ તાણીને હોઈ ગયા. પરંતુ આ એમ કહેવાય કે અમારી કુરબાનીઓ જે છે એ આજે અમારા આ પાળિયા રૂપી આ બધા ચિહ્નો જોઈ અને તમને યાદ આવશે દોસ્તો. બધા પાળિયાઓ જે છે આપણને કંઈક ને કંઈક કહેવા માગતા હોય એવું આપણને લાગે. ત્યારબાદ અહીંયા પણ એમ કહેવાય કે પાળિયાઓ છે, અહીંયા પણ સતી માતાના દેરાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો આ સતી માતાનો એક પંજો. સતી માતા અહીંયા બિરાજમાન છે. પોતાના ધણી જે છે ધીંગાણા ચેડ્યા બાદ ધણી જે કામ આવ્યા ત્યારે એમના મસ્તક પણ પોતાના ખોળાની માલિપા લઈ અને પોતે સતી થયા. એવી પણ કંઈક કુરબાનીની કથા આપણને આ બધી જગ્યાએ આપણને જોવા મળે છે દોસ્તો. આ બધી જગ્યાએ આપણે દર્શન કરી લઈએ. ઝાલાવાડની આ જોરાવર ધરતી જય હો અને કરોડો વંદન. અહીંયા પણ ઘોડેસવાર યોદ્ધા છે, કદાચ તમે દર્શન કરી શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ. લખાણ પણ છે ઘણું બધું, આપણે વાંચીએ તો આપણને ઘણું બધું ખ્યાલ આવે. અને આખા મેદાનમાં અઢળક પાળિયાઓ છે જે હું તમને બતાવીશ, દર્શન કરાવીશ. ધડ ધીંગાણે જેના એ માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવો રે ઘડવૈયા મારે એ ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અહીંયા પણ આપણે દોસ્તો દર્શન કરો. વાહ ભાઈ વાહ. પણ ખેડા કંઈક ખપી ગયા પહેરીને વિધ વેશ, આ તો ભજવા વીણને ભભૂતિયા મને નાવે મોજ નરેશ. જે દિવસે એમ કહેવાય કે પોતાનો ખેલ ભજવવાનો વારો આવ્યો કે હવે હાથમાં હથિયાર છે ને ધીંગાણા ઉતર્યા છીએ, ત્યારે પાછી પાની ન કરી હો ભાઈ. આ બધા શૂરવીરોના તમે દર્શન કરી લો. અહીંયા પણ દોસ્તો બધા પાળિયાઓમાં આપણને નીચે કંઈ ને કંઈ લખાણ આપણને જોવા મળે, બધી વિગત જોવા મળે. અને એ વિગત થકી આપણને ઘણો બધો ઇતિહાસ પણ જાણવા મળે. તમે જોઈ શકો છો. જય હો. વાહ ભાઈ વાહ. અને અહીંયા પણ અડીખમ ઉભેલ આ પાળીઓ. જય હો.
દોસ્તો અહીંયા પણ જે તે સમયના ઘણા બધા અવશેષો અને આ બાજુ પણ આપણે દર્શન કરશું હમણાં. એના પહેલાં આ જગ્યાએ પણ તમે દર્શન કરી લો. અહીંયા પણ આ વિશાળ પાળીઓ, એક એક શૂરવીરોના પાળિયા પાછળ, એક એક સતી માતાના પાળિયાની પાછળ એક એક કુરબાનીની કથા, શૂરવીરતાની કથા લઈ અને ઊભેલી આ ઝાલાવાડની જોરાવર ધરતી, આ હળવદની એમ કહેવાય કે ઐતિહાસિક ધરતી. અહીંયાથી આપણે દોસ્તો જોઈએ આ બધી છત્રીઓ આપણને અહીંથી તાદ્રશ થાય. અને અહીંયા એક પ્રાચીન શિલ્પ ગણપતિજીનું છે, જોકે એ અહીંયા આપણને નજરે પડે છે દોસ્તો ખરેખર. અને આ બધી બાજુ આપણે દર્શન કર્યા, હવે આ બાજુ પણ આપણે દર્શન કરવા માટે જવું છે, તો ધીમે ધીમે જઈએ. વિડીયોને તમે નિહાળતા રહેજો દોસ્તો. અને વિશેષપણે હું વિનંતી એટલી કરું કે ખરેખર આવી બધી જગ્યાએ આવો ત્યારે તમે દર્શન કરવા જરૂર આવજો. એક અહીંયા પણ આપણે છત્રી જોઈ શકીએ છીએ. અને આવો મારી સાથે દોસ્તો. એકદમ તડકો હતો, હવે જાણે વરસાદી માહોલ થયો હોય તમે જોઈ શકો છો. વરસાદ કદાચ આવે પણ ખરો, કેમ કે ગરમી તો એવી જ છે. પરંતુ એના પહેલાં હું તમને બધી જગ્યાના દર્શન તો ચોક્કસ કરાવીશ. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, એક પાળીઓ અડીખમ ઊભો છે અને એની નીચે પણ ઘણી બધી વિગત છે, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા પણ એક પાળીઓ હતો જે ખંડિત અવસ્થામાં છે, કે જેનું લખાણ ખાલી છે, ઉપરનું જે ચિત્ર એમ કહેવાય કે હોય બરાબર છે, જે પ્રતિકૃતિ હોય ચિત્રની એ નથી. અહીંયાથી પાળિયા એમ કહેવાય કે જર્જરિત થઈ અને ભાંગી ગયેલ છે. જોકે એનું અસ્તિત્વ આજે પણ છે, કે આપણે નમન કરીએ કે આ કોઈ શૂરવીરનો પણ એ પાળિયો જ હશે. તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. આ બધી છત્રીઓ દોસ્તો તમે જોઈ શકો છો. તમે હળવદમાં હોય તો આ જગ્યાએ જરૂર આવજો, અને હળવદની આજુબાજુના હોય તો હળવદમાં સ્પેશિયલ આ જગ્યાએ દર્શન કરવા માટેનો પ્લાન કરજો, પ્રોગ્રામ કરજો દોસ્તો. ખરેખર તમને આનંદ આવશે. અને વિદ્યાર્થી અવસ્થામાં હોય તો પણ અહીંયા આવજો. આપણી ધરતીની આ બધી ધરોહરથી તમે વાકેફ થશો. અને આ તો મારા વાલા, આપણે જેટલું સાચવીએ એટલું હચવાય, અને જેટલું જાણીએ એટલું જણાય. કેમ કે એક એક પાળિયાની પાછળ એક એક કથા, આ પાળિયાઓનું અસ્તિત્વ છે એટલે એની પાછળની કુરબાનીની કથા આપણને ખબર છે. એટલે આવી કોઈ પણ જગ્યાએ એમ કહેવાય કે ધરોહર હોય તો એ બધી ધરોહરને સાચવવી એ આપણી જવાબદારીની વાત છે. અને દોસ્તો કોઈ પણ જગ્યાએ તમે એવી જગ્યાએ જાઓ ત્યારે કચરો ના કરવો અને આવી ધરોહરને નુકસાન ન કરવું એ પણ આપણી જવાબદારીની વાત છે. જોઈ શકો છો. અને હવે હું ઉપર જઈને તમને દેખાડું છું. અહીંયા એમ કહેવાય કે સતી માતાનો પંજો છે, આ વિશાળ છત્રી છે, અને લખાણ પણ છે ઘણું બધું. અને આનંદ એ છે કે પાળિયાઓ જે છે એ મોટે ભાગે સારી હાલતમાં છે અને પૂજનીય હાલતમાં છે. મતલબ કે આ જેમના પણ વારસદારો રહ્યા છે, મતલબ વારસદારો નહીં પણ આ પાળિયાઓના મતલબ જેમના પણ આ પૂર્વજો રહ્યા હશે, સતી માતા હોય, કોઈ શૂરવીરો, એમના વારસદારો અત્યારે મોજૂદ હશે તો એ બધા અહીંયા પૂજા પાઠ કરવા માટે આવતા હોય છે. કેમ કે બધા પાળિયાઓ અને આ બધા સ્મારકો સારી હાલતમાં છે, એટલે જોઈને આનંદ થાય. હળવદમાં તો એટલા પાળિયાઓ છે ભાઈ, પાળિયાઓનું નગર કહેવાય. હળવદમાં જેટલા પાળિયા એટલા બીજી ક્યાંય પાળિયા નહીં ભાઈ. અને અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો, શૂરવીર યોદ્ધા જે છે એ ઘોડેસવાર, એમ કહેવાય કે ઘોડા પર સવારી કરી અને યોદ્ધા જે છે જાણે થીંગાણે ચડ્યા હોય. ઘણી બધી માહિતી છે. ટ્રેન જઈ રહી છે. અહીંયા પણ દોસ્તો આપણે જઈએ, હું તમને દર્શન કરાવું. અહીંયા ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. બાજુમાં નાનકડો ગોખ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણી બધી માહિતી ઉકેરવામાં આવી છે, તમે જોઈ શકો છો. જોઈ હો
દોસ્તો બાજુમાં જ એમ કહેવાય કે રેલવે ફાટક છે, એટલે ટ્રેન જે છે, રેલવે જે છે અવારનવાર આવતી જતી હોય. અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો અડીખમ ઉભેલ એક શૂરવીર યોદ્ધા. આ બધી જગ્યાએ આપણે દર્શન કરીને આવ્યા. અહીંયા આપણે જવું છે, આવો જઈએ. અદ્ભુત કોતરણી અને આ શૂરવીરોના પાળિયાઓ. જય હો. આમાં પણ લખાણ છે. ત્યારબાદ અહીંયા પણ આપણે જવું છે દર્શન કરવા. બાજુમાં જ છત્રી છે. અહીંયા પણ બે ઘોડેસવાર યોદ્ધાઓ દોસ્તો. જય હો, જય હો. અહીંયા પણ બધી પૂજા પાઠની સામગ્રીઓ છે, એટલે જેમના પણ આ શૂરવીરો એમ કહેવાય કે પૂર્વજો રહ્યા હશે, જેમના પણ પૂર્વજો છે આ ટૂંકમાં, એમના વારસદારો જે અત્યારે હશે, હયાત હશે, એ બધા અહીંયા પૂજાપાઠ કરવા માટે, માથું નમાવવા માટે આવતા હશે. એટલે ખૂબ જ સારી બાબત છે દોસ્તો. અને વિડીયો જોઈ રહ્યા હોય એ બાબતે ટૂંકમાં જે પાળિયાઓ વિશે તમારી પાસે જે માહિતી હોય એ કોમેન્ટ કરજો, કે જેના લીધે વિડીયો જોનારને પણ વિશેષ માહિતી મળી રહે અને મને પણ ખાસ માહિતી મળી રહે. પાળિયાઓ વિશે દોસ્તો મારી સાથે જોડાયેલો જેટલો વર્ગ છે એમને તો વિશેષપણે કંઈ ને કંઈ રીતે મારી પાસે જે માહિતી હોય એ મળતી રહેતી હશે. અને તમારી પાસે જે પણ કોઈ માહિતી હોય તમે કોમેન્ટ કરતા રહેજો. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે મને પણ ન ખબર હોય, એટલે મારા જ્ઞાનમાં પણ વધારો થાય અને હું પણ વિશેષપણે કોઈ નવી માહિતી વિડીયોના મારફતે આપી શકું. અને અહીંયા પણ તમે દોસ્તો જોઈ શકો છો, અહીંયા બે સતી માતાઓના સ્મારક છે. વાહ ભાઈ વાહ. જય હો સતી માતા. તમારા ચરણોમાં પ્રણામ માતાજી. તમારા બલિદાનને આ દેશ ક્યારેય નહીં ભૂલી શકે. હે માવડિયું, કૃપા કરજો, રાજીપો વરસાવજો મારી માવડિયું. દોસ્તો તમે જુઓ તો ખરા કેવી કુરબાનીઓની કથા અહીંયા ધરબાઈને પડી છે. હળવદની ધરતી. આ હા હા. અહીંયા આવીએ તો એમ કહેવાય કે આપણા રૂવાડા જે છે ને ઠરડાની બેઠા થાય. વિચાર કરો, એ જે ટીંગાણા થતા હશે, શૂરવીરો કામ આવતા હશે, એમના મસ્તક પોતાના ખોળામાં લઈ, અને જે માતાઓ સતી થતા હશે, એમની વેદના તો કોઈ સમજો. વેદના મતલબ કે એ કંઈ જેવી તેવી વાત નથી. હા, જે હતું એ તો જતું રહ્યું, બરાબર છે, એવું તો આપણે કહીએ, પણ જેમણે એ અનુભવ્યું હોય ને તો એમને ખબર હોય. હા હા હા, કેવી કુરબાનીની કથાઓ એમ કહેવાય કે હળવદની ધરતીમાં ધરબાઈને પડી છે. આજે તો મારા જેટલા શબ્દો છે ને બધા શબ્દો ઓછા પડે છે. હું કદાચ કાંઈ ના બોલું અને આ જગ્યાના તમને એમ જ દર્શન કરાવ્યા રાખું ને તોય તમે વગર બોલે બધું સમજી જાઓ. અહીંયા પણ આપણે જોઈએ 3 ઘોડેસવાર યોદ્ધાઓ છે. આપણે દર્શન કરવા છે દોસ્તો. હે શૂરવીરો, રાજીપો વરસાવજો મારા વાલા. તમે ધીંગાણે ચડ્યા, તમે તમારા સમર્પણ અને બલિદાનની જે ગાથાઓ જે છે આજે પાળિયા રૂપે તમે રજૂ કરો છો. હા, આજની જે પેઢી જે છે દોસ્તો એને વિચારવું રહ્યું કે ખરેખર શું એ શૂરવીરો લડતા હશે ધીંગાણે. અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. 3 શૂરવીર યોદ્ધાઓ છે, હાથમાં હથિયાર છે. અહીંયા પણ ચરણારવિંદ પણ પધરાવવામાં આવ્યા છે. અમને જેમના પણ આ શૂરવીરો પૂર્વજો રહ્યા હશે અને એમના જે અત્યારે વારસદારો હયાત હશે એ બધા અહીંયા અવારનવાર આવતા હશે, કેમ કે બધા પાળિયાઓ જે છે એ પૂજનીય હાલતમાં છે. સિંદૂર સાફા થયેલા છે, હાર પહેરાવેલ છે. અહીંયા તકતીમાં તમને માહિતી પણ મળી રહે છે દોસ્તો, જોઈ શકો છો. ખરેખર હળવદની આ ધરતી, શું એના વખાણ કરવા મારા વાલા. જય હો. હજુ આ બાજુ જે પાળિયાઓ જે છે એ તો મારે તમને દર્શન કરાવવાના બાકી છે દોસ્તો.
અઢળક પાળિયાઓ છે, એક એક જગ્યાએ એમ કહેવાય કે કેવી કેવી કથાઓ. આહા હા. અહીંયા પણ દર્શન આપણે કરાવ્યા અગાઉ. દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો સતી માતાનો પંજો છે. જય હો સતીમાં, વંદન તમને કરોડો કરોડો. વાહ ભાઈ વાહ. દોસ્તો ઘડીક વરસાદ આવે એવું વાતાવરણ થયું હતું, પણ પાછો કાળઝાળ તડકો આવી ગયો એટલે, પરંતુ વિડીયો તો હું તમને પૂરેપૂરો બતાવીશ. કદાચ વરસાદ આવે તો વિડીયો તો બનશે જ અને તમને દર્શન તો થશે જ, પરંતુ જો કે અહીંયા પણ શૂરવીરોના 2 પાળિયા છે, ત્યાં ઉપર જઈને હું તમને દર્શન કરાવું. આ બધી જગ્યાએ જે પાળિયાઓ જે છે ને દોસ્તો, એ પાળિયાઓ પણ આપણને જાણે કહેતા હોય, ખોખારા અને ખમકારા કરતા હોય કે ભાઈ જેથી અમે ધીંગાણે ચડ્યા ને તેથી અમારી પાસે એક જ રસ્તો હતો, કાં તો મારો અને કાં તો મરો, પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી લડ્યા. હા, પણ અમે કોઈ દી પાછી પાની ન કરી અને દુશ્મનોને જીતવા ન દીધા. કદાચ એમ કહેવાય કે આ પાળિયાઓ જે છે એ આજે આપણને ઘણું બધું કહી રહ્યા છે. અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ દોસ્તો. જય હો શૂરવીરોને કોટી કોટી વંદન. વાહ ભાઈ વાહ. અહીંયા પણ ઘણી બધી વિગત છે. બાજુમાં દેવડાઓ પ્રગટાવવા માટે ગોખ છે. આ 2 શૂરવીર યોદ્ધાઓ. જય હો. અને દોસ્તો અહીંયા બાજુમાં એક છત્રી પણ છે. છત્રીમાં અહીંયા પણ છત્રી છે અને ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે. હું તમને દેખાડીશ, તમે જોઈ શકો છો. અને વિગત પણ લખેલી છે થોડી ઘણી. અહીંયા તકતી સ્વરૂપે એક વિગત છે, આપણે ધ્યાનથી વાંચીએ તો ઘણો બધો આપણને ખ્યાલ આવે. અને બરાબર નીચે તમે જોઈ શકો છો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે. જય હો. ઐતિહાસિક ધરોહરો. હા હા હા, શું વાત કરવી મારા વાલા. તમે જુઓ ઘડીક વરસાદી વાતાવરણ થયું હતું, તડકો પાછો તપ્યો છે ભાઈ. જય હો. હવે મેદાનમાં પણ ઘણા બધા પાળિયાઓ છે, સતી માતાઓના સ્મારકો છે, એ પણ હું તમને દેખાડીશ દોસ્તો. વિડીયોને તમે નિહાળતા રહેજો. જય હો સતી માતાની જય હો. અહીંયાથી આપણે નીચે ઉતરી જઈશું અને અહીંયા હવે મેદાનમાં દોસ્તો અહીંયા સતી માતાનો પંજો છે. સતી માતાનું સ્મારક તમે જોઈ શકો છો. સામે છત્રીઓ હતી, અહીંયા પણ આ બાજુ પણ છત્રીઓ છે જ્યાં આપણે દર્શન કરવા જઈશું. અને અહીંયા આ સતી માતાનો પંજો. ત્યારબાદ આપણે મેદાનમાં જ આગળ વધશું તો અહીંયા પણ અતિ વિશાળ પંજાઓ છે સતી માતાના, અને જ્યાં ત્રીજા પાળિયાઓ પણ છે ત્યાં પણ આપણે દર્શન કરશું. ઓહો, આ પણ અતિ વિશાળ પાળીઓ સતી માતાનો પંજો તમે જોઈ શકો છો દોસ્તો. જય હો સતીમાં. ઘણી બધી વિગત પણ લખેલી છે દોસ્તો. મેદાનમાં પણ ઘણા બધા પાળિયાઓ છે, એ પણ હું તમને બતાવીશ. હું આંખો પરસેવા રેબઝેબ છું, તમે જોઈ શકો છો. તડકો બહુ છે, ગરમી બહુ છે. ઘડીક તો એમ થયું કે વરસાદ આવશે, પણ પાછો તડકો નીકળો. મેદાનમાં અહીંયા તમે જુઓ, કદાચ આ પાળીઓ જ રહ્યો હોય, કંઈ દેખાતું નથી અંદર વિશેષ કંઈ, પરંતુ આપણે વિડીયોમાં તો દેખાડીએ છીએ. જે વસ્તુ આપણને દેખાડવા લાયક લાગશે. જોકે અહીંયા આ બાવળની વચ્ચે પણ
બાવળના ઓથમાં પણ એક સતી માતાનો પંજો છે દોસ્તો, એ દર્શન કરાવું તમને, જોઈ શકો છો. અહીંયા બાવળના ઝાડા એની વચ્ચે ઓજલ થઈ ગયેલ આ પાળીઓ. જય હો સતી માતા. ત્યારબાદ આપણે આ બાજુ જઈએ ને તો અહીંયા પણ છે દોસ્તો, આખા મેદાનમાં અનેક પાળિયાઓ છે, અનેક પાળિયાઓ. અહીંયા પણ આ નાનકડું સ્થાનક છે. ત્યારબાદ અહીંયા એક સતી માતાનો પંજો તમે જુઓ. અહીંયા દીવડો પ્રગટાવવા માટે એક ગોખ પણ છે, અને અહીંયા વિશેષ આકૃતિઓ પણ છે. ચક્ર છે, સ્વસ્તિક છે, તમે જોઈ શકો છો દોસ્તો. જય હો સતી માતાજી. રખોપા કરજો અમારી માવડિયું. તમે તો તમારા જીવતરના મૂલ્યના બલિદાન આપી અને હંમેશ માટે હોડ ધાણી અને સૂઈ ગયા, પણ આજે અમે તમને આ પાળિયા રૂપે જોઈએ એટલે બધી તમારી વાતો જે છે એ તાદ્રશ થાય. અને હું તો અહીંયા માથું નમાવવા માટે આવ્યો છું. માતા રખોપા કરજો, રાજી રહેજો. દોસ્તો તમરા જે છે અતિશય બોલી રહ્યા છે, ત્રમ 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 ત્રમ. અને અહીંયા પણ એક પાળિયું તમે જોઈ શકો છો દોસ્તો, એકદમ દિવાલની અડોઅડ. પાળિયામાં ઘણું લખાણ છે, પણ હવે એ સ્પષ્ટપણે આપણને વંચાઈ શકે એવું નથી. અને આગળ પણ હું તમને દેખાડું. તમે જોઈ શકો છો અહીંયા પણ એક સતી માતાનું આ સ્મારક, આ પાળિયો. એ સતી માતા, રાજીપો વરસાવજો માતા. હળવદની આ ઐતિહાસિક ધરતી. અહીંયા પણ પાળિયાઓ છે. એક છત્રી અહીંયા ભસ્મીભૂત થયેલી અહીંયા દેખાય, ત્યાં પણ આપણે જઈએ. એના પહેલાં અહીંયા સતી માતાના 2 પંજા છે દોસ્તો, તમે જોઈ શકો છો. અહીંયા પણ સતી માતાનું સ્મારક. અને આમાં તો આપણને વાંચીએ તો વ્યવસ્થિત વંચાઈ જાય એવું છે. જોકે માહિતી અહીંયા આપેલી છે દોસ્તો. જય હો સતી માતા. રોખોપા કરજો અમારી માવડિયું. તમારા એવા ઉજળા ઇતિહાસ, એના અમે શું વખાણ કરીએ દોસ્તો. સમય જતાં, વર્ષો જતાં, શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે વગેરે એમ કહેવાય કે અનેક ઋતુઓના જાગ ઝીલી અને આજે પણ ઉભેલા અડીખમ પાળિયાઓ અને પોતાના ઇતિહાસને તાદ્રશ કરતી આ બધી જગ્યા. અહીંયા પણ સતી માતા છે. અહીંયા છત્રી હતી દોસ્તો, એ અત્યારે પડી ભાંગી છે, પરંતુ સતી માતાનું સ્થાનક જે છે એ અડીખમ છે. વાહ ભાઈ વાહ. સતી માતાનો ઉજળો ઇતિહાસ અહીંયા ખરેખર અડીખમ ઊભો છે. અહીંયા પણ એક છત્રી હતી ને એક છત્રી અહીંયા પણ હતી. જોકે એના અવશેષો ખાલી આપણને દેખાય છે, વિશેષપણે બીજી કોઈ વસ્તુ આપણને નજર નથી પડતી. પરંતુ અહીંયા બીજા ત્રીજા અવશેષો છે. અને આગળ પણ હજુ આપણે જોવા જવું છે. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા બધી છત્રીઓ, અને અહીંયા પણ આ એક પાળીઓ. આ તમે જોઈ શકો છો. અહીંયા લખ્યું પણ છે. અને અહીંયા છત્રી આખી ખળભળી ઉઠી છે, પરંતુ સતી માતા જુઓ અડીખમ ઊભા છે. હા હા હા. સમય જતાં સમયનો માર જાણે આ સ્મારકોને પીડ્યો, પરંતુ સતી માતા જે છે એ કાયમ માટે અડીખમ ઊભા છે. આપણે દર્શન કરીએ. જય હો માવડી. રખોપા કરજો. અહીંયા તો ઘણું બધું લખાણ છે દોસ્તો, તમે જુઓ સ્પષ્ટપણે ઘણું બધું લખેલું છે. જય હો સતી માતા. જય હો જય હો. અને અહીંયા પણ હજુ વિશેષમાં ઘણા બધા પાળિયાઓ છે, એ પણ આપણે જોવા જવું છે, પણ હું તમને વ્યવસ્થિત રીતે દેખાડીશ. હા હા હા. આખું વાતાવરણ તમે જુઓ દોસ્તો, પાછું વરસાદી વાતાવરણ થયું. વાહ ભાઈ વાહ. હું નીચે ઉતરું ધીમે ધીમે અને હજુ તમને દર્શન કરાવું ઘણા બધા.
દોસ્તો આ બાજુ આપણે જવું છે એના પહેલાં હું તમને અહીંયા દેખાડું. આખા પંડાલમાં અનેક પાળિયાઓ, અનેક સતી માતાઓના સ્મારક. દોસ્તો અહીંયા જુઓ, હા હા બધી છત્રીઓ. વરસાદી વાતાવરણ થયું છે. અહીંયા પણ છત્રી અને અહીંયા એક સતી માતાનો પંજો, સતી માતાનો પાળિયો આપ જોઈ શકો છો. ત્યારબાદ અહીં પણ આપણને બે સતી માતાના પંજા નજરે ચડે છે. વાહ ભાઈ વાહ. આપણે વિડીયોની શરૂઆત અહીંયાથી કરી હતી, ત્યાં પાછા આવ્યા, પરંતુ પાછળ જે તમને દર્શન કરાવવાના બાકી છે થોડાક, એ પણ હું કરાવી દઈશ. અહીંયા પણ એક સતી માતા તમે જોઈ શકો છો. જય હો સતી માતા. ઝાલાવાડની આ જોરાવર ધરતી કંઈક કુરબાનીની કથા લઈ અને ઊભી છે. ઓહો, તમે જોઈ શકો છો અનેક ગાય માતા એમના આગમન થઈ રહ્યા છે ભાઈ. વાહ ભાઈ, આ તો બધા દુર્લભ દર્શન ભાઈ. જય હો. જય હો ગાય માતા. દોસ્તો અહીંયા સતી માતાના પાળિયા, બે સતી માતા બિરાજમાન છે. અહીંયા ઘણું બધું લખાણ છે, તમે જોઈ શકો છો. જય હો સતી માતા, રાજી રહેજો. અને અહીંયા ગાય માતા. દોસ્તો આ દ્રશ્યને તમે શું કહેવા માંગો છો? તમે જુઓ, આ હા હા, વાહ ભાઈ વાહ. હું તો કંઈ જ નહીં બોલું, હું તો સ્તબ્ધ છું. વાહ ભાઈ વાહ. આવો દોસ્તો, અહીંયા પણ હું તમને દર્શન કરાવું. અહીંયા સુરવીર યોદ્ધાનો એક પાળિયો, પાસે એક બોક્સ છે દીવડો મૂકવા માટે. અહીંયા ઘણી બધી વિગત પણ છે. જય હો. ગાય માતા. અને અહીંયા પણ એક સતી માતાનો પાળિયો. આમાં પણ આપણને વિગત દોસ્તો જોવા મળશે. જય હો સતી માતા. વિશેષપણે આ પાળિયો. અને અહીંયા પણ એક સતી માતા છે અને એક નાનકડી છત્રી અહીંયા પણ છે, પણ હું તમને દર્શન કરાવું દોસ્તો. આપ જોઈ શકો છો. જય હો સતી માતા, તમારી જય હો. એક સતી માતા અહીંયા પણ છે. વાહ ભાઈ દોસ્તો, આખા મેદાનમાં જેટલા સતી માતાઓ છે બધાના મેં તમને દર્શન કરાવવાનો છું. ઉપર પણ સતી માતા છે, એમના પણ હું તમને દર્શન કરાવી દઉં. હળવદની આ ધરતી કંઈક ઇતિહાસ સંગ્રહીને બેઠી છે. હા હા હા, જબરજસ્ત જગ્યા છે મારા વાલા. આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે આ જગ્યા વિશે. અને અહીંયાથી આપણે ઉપર જઈએ. વિશેષ અહીંયા છત્રીઓ. જય હો સતી માતા. જોઈ શકો છો દોસ્તો, એવી ઝીણી અને બારીક કોતરણીઓ. અહીંયા સતી માતાઓ આપણને નજરે પડે છે. આપણે દર્શન કરીએ.
દોસ્તો આ હળવદની ધરતી જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. પીપળા તમે જોઈ શકો છો. આખા આજે પથ્થરો જે છે એની વચ્ચેથી નીકળી ગયા છે, ઉગી નીકળ્યા છે. અહીંયા સતી માતાના 2 પંજા છે. કદાચ અહીંયા ત્રીજો પણ પાળિયો હતો જે અત્યારે નથી, કદાચ ભગ્ન અવસ્થામાં છે એવું પણ કદાચ હોઈ શકે. પરંતુ અહીંયા 2 સતી માતાના પંજા, 2 સતી માતા આપણને દેખાઈ રહ્યા છે. જય હો સતીમાં. અહીંયા દોસ્તો લખાણ પણ છે, આપણને સ્પષ્ટપણે વંચાઈ રહ્યું છે. આ વાંચી શકો છો. જય હો સતીમાં. હળવદની ધરતીના આ દર્શન હું તમને કરાવી રહ્યો છું દોસ્તો. વાહ. તો દોસ્તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો હળવદની આ ધરતીને, જય હો ઝાલાવાડ, જય મા શક્તિ, જય હો હરપાલ દેવ દાદા. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.